કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના આપણે ફ્રેશ વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગ થઈ જાય ને મોર્નિંગ આજે મારે બહુ બધા કામ કરવા પડે, કેમ કે ગઈકાલે રાત્રે બહુ જ વાવાઝોડા સાથે વરસાદ હતો, એટલે એટલી બધી ધૂળ અને એટલું બધું ઉડી ઉડીને આવ્યું હતું કે ઉગતાની સાથે પહેલા ચા ના મળી. મારે બધું સાફ કરવું પડ્યું, પછી શાંતિથી ચા બનાવીને ચા પીધી. અને જો આજનું પણ અત્યારનું મોસમ જોઈ શકો છો તમે. જો બધે વાદળ અને અંધારું થઈ ગયું છે. અને જો આપણા અહીંયા છોડવા મસ્ત ગ્રીન લાગે છે, કેમ કે કાલે વરસાદ પડ્યો એટલે એવું જ લાગી રહેશે. અને અહીંયા જો આપણો અજમો આ બંને કુંડા ખાલી કરી દીધા છે. અને અહીં દેખી શકો છો તમે અત્યારનું વેધર છે ને બહુ મસ્ત. ઉનાળામાં ચોમાસાની અનુભૂતિ થઈ ગઈ છે. તો તમને બધાને કેવું લાગ્યું જણાવજો. અને જોકે સારું તો ના જ કહેવાય, કેમ કે જે ખેડૂત હોય, અને આપણે પણ ખેડૂત જ છીએ, તો જે શું કહેવાય, ખેડૂતને જે નુકસાન થાય છે વગર સિઝનનો વરસાદ હોય એટલે ખેડૂતોને બહુ જ બધું નુકસાન થાય છે, કેમ કે પાક હજી શું કહેવાય લેવાનો પણ બાકી હોય છે અને વરસાદ આવી જાય છે ઓચિંતાનો, તો ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય છે. એટલે આ સારું તો ન જ કહેવાય, પણ આપણે શું કહેવાય વાતાવરણને મોસમને આપણે બદલી નથી શકતા, એટલે કઈ નહીં, હવે શું કરીએ બોલો. તો જો મસ્ત મજાનો પવન વાય છે જો. ને જો અહીંયા આપણું શાક થઈ રહ્યું છે, ચોળી રીંગણનું શાક બનાવ્યું છે, રોટલી બનાવવાની બાકી છે, તો આપણે રોટલી બનાવી દઈએ, પહેલા જમી લઈએ. અને બહુ જ બધું કામ બાકી છે અત્યારે કરવાનું, કપડાં ને એવું બધું બહુ બધું છે કરવાનું, તો કપડાં પતાવી દઈએ. અને થોડુંક ઘર પણ એટલી બધી ધૂળ થઈ ગઈ છે ને કાલની, તો બધું ધોવું પડશે, પાણીથી સાફ કરવું પડશે. એટલે પહેલા જમું, સ્ટેમિના થોડોક લઉં, કેમ કે જમીશ નહીં ને તો મને કામ કરવાની હિંમત નહીં આવે. એટલે રોટલી બનાવી પહેલા જમી લઉં, અંજન આવે એટલે. પછી અંજનને ઓફિસ જવું હશે તો ઓફિસ જશે, અને હું મારું કામ કરીશ, માનવને સુવડાવી દઈશ. તો ચાલો મળીએ થોડી વાર પછી. બોલ શું આવ્યું હે? જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે તિલકવાડામાં, અને આપણા ઘરમાં પણ. માનો શું આવે? વરસાદ આવે હે? ખરેખર શું થયું? એવું થાય? તને આવું છે? અહીં નહીં ને આવું? અહીં જા. વરસાદ પડે છે ભાઈ, ચાલુ થઈ ગયો છે. થોડો ઝરમર ધીમે ધીમે છાટા બે ચાર કંઈક પડતા રહે છે. શું થયું? નહીં ને ઉતારે? ઓકે ચાલો. પવન છે ભાઈ થોડો સાથે ને વરસાદ પણ છે. તો હવે જોઈએ છે કેટલો પડે છે, કેટલો ટાઈમ પડે છે. મજા આવે છે, જોકે વાતાવરણ આવું થયું એટલે ઠંડુ આમ મસ્ત લાગે છે ઉનાળાની અંદર. પણ પછી ગરમી સખત પડશે જો કોન્સ્ટન્ટ ચાલુ નહીં રહેતો. તો સવારનું આવું વાતાવરણ છે ને, આપણે કેટલા બધા કપડાં ધોઈને ગયા જોઈ શકો છો તમે. એટલે મશીનને કીધું કે મશીન મારા વાસણ બધા ઘસી આપ, તો મશીન કે છે ના બેન, એક દિવસ મને આરામ કરવા દો યાર. બોલો, મશીને મને વાસણ ઘસવા દેવાની ના પાડી. અને અમારે એટલા બધા વાસણ છે જો, આજે બધા ધૂળવાળા થયા છે. અમારે અહીંયા ફર્નિચર નથી એટલે બધા જ વાસણ માર્યા છે, ધોવા પડે એવું છે. અમને કહું છું મારી હેલ્પ કરો, તો કશું બોલતા નહીં. જો કેવું કરે છો. હું કીધું કશું સંભળાયું નહીં સંભળાય તો મને ખબર છે તમને નહીં સંભળાય એમ. હાજી આપણું ખાવા બનાવશો ને? બરાબર સરસ. પતાવો વિડિયો બનાવ્યો કે ફોન પૂરું કરે. આ હોટલ ગોપે કર્યું છે જો મને ખબર જ હતી. એટલે ચાલો આપણે મન મક્કમ કરી અને પલાઠી વાળીને બેસી જઈએ, વાસણને ઘસી નાખીએ. પૂરા જોડાવું? ના, નહીં જોડાવું. એટલે વાગે ચાલુ કરવાની એમ? ના બસ હું હવે બેસું છું. હા, ઓલરેડી 7 તો વાગ્યા છે એટલે ચેક કરવો એટલે પછી હું કરું ફોન કોમનને. 7 વાગ્યા છે, હજી તો 6:30 થાય છે. અડધો કલાક એમાં જ રહેવું પડે. હા, બોડાયા.
ચાલો હવે આપણે વાસણ બધા ઘસી લઈએ. પાછો જમવાનો સમય થઈ જશે એટલે જમવામાં શું બનાવશું એમાં માથાકૂટ થશે અમારે બંનેને. પછી તો જમવાનું બનશે. તો ચાલો વાસણ ઘસી લઈએ. કોઈ મદદ કરાવે તો નહીં આવે મારી. બિલકુલ નહીં. તો ચાલો ફાઇનલી આપણે બધા વાસણ ઘસી લીધા તો છે, પણ હવે આને ગોઠવી અને જે મૂકવાના પણ છે અને સાંજનો સમય પણ થઈ ગયો છે રસોઈ બનાવવાનો. તો હવે વિચારું છું અંજને પૂછું કે પુલાવ ભાત બનાવે છે કે ખીચડીને કઢી બનાવી છે. તો ચાલો એ બહાર છે, અંદર આવે એટલે એમને પૂછી લો. અને જો આજે આપણે આ બંને માટલા પણ ધોઈ નાખ્યા, પ્લેટફોર્મ પણ એકદમ ક્લિયર કરી દીધું છે. એટલે હવે એ બધું જ ગોઠવી દઈએ આપણે. તો ચાલો હવે જમવાનું બનાવીશું, દીવાબત્તી કરીશું, જમી અને પછી આરામ કરશું. આજે પણ કાલના જેવું જ વાતાવરણ કર્યું છે. શું ખબર હવે આજે વરસાદ આવશે કે નહીં. બપોર તો આજે વરસાદ આવ્યો હતો, હવે સાંજનું કંઈ નક્કી નથી, પણ પવન તો જોરદાર ફૂંકાયો છે. એટલે લાઇટ આનાથી તો નથી જ જતી, ક્યારેક ક્યારેક જાય છે. હમણાં શું કહેવાય 6-1 મહિના પછી ગઈકાલે લાઇટ ગઈ હતી, બાકી લાઇટ તો અહીંયા જતી જ નથી. તો કંઈ નહીં, ચાલો આપણે લાઇટ તો જાય કે ના જાય એનું નક્કી ના કે, એટલે આપણે પહેલાં જમવાનું બનાવી અને જે કામ છે બધું પતાવી લઈએ.